સુરતમાં આડા સંબંધના વહેમમાં પતિ પત્નીનો સંબંધ હત્યામાં પરિણમ્યો છે। પતિએ પોતાની પત્નીની હત્યા કરી લાશને એક લાકડાની પેટીમાં મૂકી દીધી હતી અને ત્યારબાદ ઉપરથી સિમેન્ટનું પ્લાસ્ટર કરી દીધું હતું અને બાદમાં પોલીસને ગુમરાહ કરવાની પણ પતિએ કોશિશ કરી હતી। હાલ પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી છે। સુરતના સલાબતપુરા વિસ્તારમાં પતિએ પત્નીની કરપીણ હત્યા કરી છે। પોતાની પત્નીની હત્યા કરી પુરાવા મિટાવવા માટે આરોપી પતિએ લાકડાની પેટીમાં લાશને પેક કરી તેના પર સિમેન્ટનું પ્લાસ્ટર લગાવી દીધું હતું। હત્યારો પતિ વિશાલ સાલ્વી 5 દિવસ સુધી પત્નીની લાશ સાથે ઘરમાં જ રહ્યો અને બહાર પત્ની ગુમ હોવાનું જૂઠું નાટક રચી પોલીસ અને પરિવારને છેતરતો રહ્યો હતો। આ મામલે મૂળ આરોપી વિશાલ સાલ્વીએ પોતાની પત્ની શિલ્પાની હત્યા કર્યા બાદ તેની લાશને સહારા દરવાજા પાસે આવેલી કાગજીની ચાલમાં પોતાના જૂના મકાનમાં છુપાવી દીધી હતી। હત્યાના પુરાવા મિટાવવા માટે તેણે લાશને લાકડાની પેટીમાં મૂકી દીધી હતી। હત્યાની આ ઘટના 20 એપ્રિલે બની હતી, પરંતુ આરોપીએ પોલીસને ગુમરાહ કરી હતી અને પત્ની ગુમ થઈ ગઈ છે તેવી ફરિયાદ નોંધાવી હતી। સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં તારીખ 26/4/2026ના રોજ 698/2026 નંબરથી એફઆઈઆર નોંધાયેલ હતી, જે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) તથા 238 મુજબની લગાવવામાં આવેલી હતી। ગુનાની ટૂંક વિગત એ રીતની છે કે આરોપી વિશાલ રણછોડભાઈ સાલ્વી તે તેની પત્નીનું મર્ડર કરવાનું પ્લાનિંગ કરે છે અને પોતાની જે પત્ની જે શિલ્પાબેન છે એમને પોતાના પૂર્વજોનું જૂનું ઘર હોય છે સહારા દરવાજાની પાછળ કાગજીની ચાલ પાછળ ત્યાં લઈ જાય છે કે આપણે સામાન ફેરવવાનો છે એવું બહાનું બતાવીને, અને ત્યાં પોતાની પત્નીની હત્યા કરી દે છે અને કોઈને ખબર ના પડે એના માટે એ જે પોતાની પત્નીની લાશ હોય છે એ એક લાકડાની પેટીમાં મૂકી દે છે અને તેમાં સિમેન્ટ અને રેતી ભરી દે છે। અને આ બનાવ જે છે એ 20 તારીખનો હોય છે અને લોકો સુધી લાશની દુર્ગંધ ના પહોંચે એ માટે તે એર ફ્રેશનર પણ મૂકે છે। અને તારીખ 25ના રોજ એ પોતાના દીકરાને એક ચિઠ્ઠી આપીને જાય છે અને એ ચિઠ્ઠીમાં પોતે જે ગુનો કરેલો હોય છે એના વિશે લખે છે કે આ ગુનો મેં કરેલો છે અને એની માતા એટલે કે દીકરાની માતા અને પોતાની પત્ની જે છે એની લાશ કાગજીની ચાલ પાછળ સહારા દરવાજામાં એક એના પૂર્વજોનું મકાન હોય છે ત્યાં એક લાકડાની પેટીમાં રહેલી છે। અને એના આધારે તારીખ 26ના રોજ 26/4/2026ના રોજ મર્ડરની એફઆઈઆર દાખલ કરવામાં આવે છે અને આરોપીને દાદા ભગવાનનું મંદિર જે હોય છે કામરેજ ત્યાં ખાતેથી સલાબતપુરા પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવે છે અને હાલમાં આરોપીને પકડી લીધેલ છે। આ રહસ્યનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે 25 એપ્રિલની રાતે શિલ્પાના 13 વર્ષના પુત્ર આરવે પોતાના સંબંધીને એક ચિઠ્ઠીનો ફોટો વોટ્સએપ પર મોકલ્યો। આ ચિઠ્ઠી તેના પિતા વિશાલે તેને આપી હતી અને ત્યારબાદ તે ઘર છોડીને ફરાર થઈ ગયો હતો। ચિઠ્ઠીમાં વિશાલે કબૂલાત કરી હતી કે મેં ગુનો કર્યો છે અને આ માટે હું પોતે જ જવાબદાર છું। આ સાથે જ તેણે હત્યાની તારીખ 20 એપ્રિલ અને લાશ ક્યાં છુપાવી છે તેનું સરનામું લખ્યું હતું। પોલીસે તાત્કાલિક જ તે સરનામા પર પહોંચી તપાસ કરી તો શિલ્પાની લાશ મળી આવી હતી। અત્યારે પૂછપરછ દરમિયાન કારણ એવું જણાય આવેલ છે કે છેલ્લા ઘણા સમયથી પતિ અને પત્ની વચ્ચે ઘરેલું કંકાસ ચાલતો હતો અને જેમાં પ્રાથમિક કારણ એવું જણાય આવે છે કે પતિને પોતાની પત્નીને અન્ય વ્યક્તિઓ સાથે આડા સંબંધ એટલે કે એના કેરેક્ટર ઉપર શંકા હોવાનું જણાય આવે છે। આરોપી જે છે વિશાલ રણછોડભાઈ સાલ્વી છે, જે મૂળ મધ્યપ્રદેશના છે અને એમના જે વાઇફ જે છે શિલ્પાબેન એમના પત્ની છે। પોલીસને મળેલી ચિઠ્ઠીમાં વિશાલ સાલ્વીએ લખ્યું હતું કે હું વિશાલ રણછોડભાઈ સાલ્વી લગ્નના 3 વર્ષ પછી મારી પત્નીના વર્તનમાં બદલાવ આવવા લાગ્યો અને અમારા સંબંધોમાં અણબનાવ શરૂ થયો। અનૈતિક સંબંધો હોવાના કારણે મેં તેની હત્યા કરી નાખી છે। અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક શિલ્પાના પિતાએ જણાવ્યું કે વિશાલ કોઈ કામ ધંધો કરતો ન હતો, જેને લઈ દંપતી વચ્ચે સતત ઝઘડા થતા હતા। આર્થિક સંકળામણ અને ઘર ખર્ચના ઝઘડાનું પરિણામ આ કરપીણ હત્યામાં પરિણમ્યું છે। આ ઘટનાને મામલે બાળકોએ માતા પિતાની છત્રછાયા ગુમાવી છે। 13 વર્ષનો બાળક અને 8 વર્ષની દીકરી નિસંતાન થયા છે। આ મામલે સલાબતપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હત્યા આરોપી એવું પ્લાનિંગ કરે છે કે એની પત્નીને લઈ જાય છે, એમનું જે જૂનું મકાન હોય છે ત્યાં એક કારણ હોય છે કે કારણ બતાવે છે કે આપણે ત્યાં જૂનો સામાન પડેલો છે, સામાન ફેરવવાનો હોય છે અને ત્યાં લઈ જાય છે અને આરોપી અને એમના જે પત્ની છે એ બંને સામાન ફેરવતા હોય છે। તો તે વખતે આરોપી
એની પત્નીને એનો જે દુપટ્ટો હોય છે એનાથી ગળા ઉપર પ્રેશર આપે છે અને એ રીતે હત્યા કરે છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.